રામ રામ ડેરન વેલકમ ટુ દેશી માલધારી વ્લોગના કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં જ હશે. તો ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે 8:30 જેવું થયો છે ને કાવાસાકી ઘટી છે અને અત્યારે જવાનું છે ચારો લેવા. તમને તો ખબર છે ભાઈ સવારની પર એક પીડા હોય આપણે ચરા ભારી લેવા જવાની. ચરો એટલે કે લીમડો લેવા જવાનું છે ને તો વિડીયમ બન્યા રહેજે ભાઈ. આજે બહુ મજા આવશે થોડીક જોઈએ આગળ. પેલા હું ભારી લઈ આવું પછી કંઈક કામ મોકલી બીજું. હા રેડી આવી ગયા રેડી ફેમિલી. અત્યારે આવ્યો લીમડો કાપવાનું ભાઈ. રસ્તામાં જે ઘટના થઈ ને વાત જોવા દે છે ને છૂટો છૂટ ક્યાં છે છૂટો છૂટ જતો ગજનો ઓછીતાનો હરો પાડો ઉતરો હટાણ કાવતર થઈ ગયા નતો પૂછડા આગળથી ગયો હવે હું થઈ બચી જાય મરી જાય. ઝોપડું બધો ભાઈ એવડો મોટો હતો. અહીંથી હું તમને દેખાડી દઈએ લોકેશન જરા. ઓયડો રહ્યો ને ભોરિયા દાદાનો ન્યા કણ એક દિવસ એની વંડીમાં નીકળી અને હમણાં આઈસલેન્ડ વાઇડ છે ને એમાં ગયો અને મારે આમથી છૂટે છૂટ આવવાનું થયું. ધ્યાન ના પડ્યું. ઓશિતાનો ઘરનો જાતો સાઈડમાં પાછો ઓશિતાનો આલીકો ટપવા ગયો એમાં આવી ગયો અને વ્હીલમાં વાંસલા પૂછડા ને બધું આવી ગયો. બચી જાય સારું એટલે આમ વયો તો ગયો વાઇડમાં પણ વાંધો નહીં આવે લગભગ. જરીક પૂછડામાં જરાક આમ ઈજા થઈ ગઈ છે. બાકી આ ઘરનું ઓશિતાને આવું થઈ ગયું. ગાડી એટલી રોકી ભાઈ રોકાણી નહીં. મેં કીધું આવી રીતના આમ જો એ તો ખરાબ હતું. કદાચ જો કંઈક ઓશિતાનું એવી રીતના આડું આવે ને તો મરી ગયું માણસ હાજર. એટલે હવે ગાડી છે ને ધીરી હાંકવાની એટલી એક ખબર પડી બાપ રોકાતી નથી ભાઈ. આપણે છે ને આનું જેટલું હોય એટલું દઈ દે પછી એ રોકાતી નથી. અટાણ મેં એ જ વખત રોકાઈ. હવે ડામરમાં શું ભાગી ડામરમાં ઢહીડન વહી ગઈ. બે આગલીને પછી બે બ્રેક મારી દીધી ભાઈ. ઢહીડન હેલી જ ગઈ ગાડી માથે ચડી ગઈ હતી. મને તેમ હતું પાછો હમો થાય વાંધો નહીં હોય એ બી કરતી ગરી ગયો. બાકી એ ખબર પડી ગાડીને રાતે અમે રાખવાની ને કંઈક ભરાઈ જાય. આ તો આયા સીધી માર્ગ હતો ને કદાચ ઓશિતાને બોલાય હોય ને એવી રીતને એમ નીકળે ને મમરા ભરાઈ જાય. અમારે ઓલા રસ્તે એવું જ થાય અને એવી પટ્ટી એવી છે ગોલાઈ એમથી આમ આવે તળ ચડવાનું ને પછી ઉતરવાનું એમાં છે ને આમ તમને એમ લીવર જ રાખી અમે જ કોઈક ચડી જાય તો દેવાઈ જાય. એવું બધું છે ને ભાઈ. વાહન છે ને હવે ધીરે તમે ધીરે આગજો મિત્રો ભરાઈ ગયા હોગ. મને તો આજ વીતી ગઈ એટલે છે ને એમ તો કેટલી વાર વીતી ગઈ પણ છે ને આજ થોડુંક એવું થયું કે ધીરું થોડીક ધારણા રાખી તો ફેર પડે. આ તો ખરાબ હતું કંઈક બીજું વસ્તુ ઓરડું ઉતરે તો ભરાઈ જાય બસ હવા નીકળ ગઈ આપણા મમરા. બીજું તો શું થાય હાઈવે ઉપર ખાસ ધ્યાન રાખવું. તમને બધાની રિક્વેસ્ટ છે હંબલ કે વાહન હંમેશા સાચવીને ચલાવજો ભાઈ. એટલા આગતા ને થાય. મારે તો કાંઈ નક્કી ના હોય હું થાય મને કંઈ ભારી કરી લો ભાઈ. હું લીમડે હેઠે ઊભો હોઉં. ફાઇનલી ભાઈ ગાડી આજે ઓવરલોડ ભરી છે મિત્રો. હદ જવા એટલે ખાલી તમે ચેક કરો ભાઈ. ફૂલ ઓવરલોડ કે ને તો ફૂલ ઓવરલોડ ભરી લીધી છે. તમને આમ નહીં ખબર પડતી ભાઈ અમે ડૈરું જ એટલી ભરી દીધી ગાડી હે જોઈ. આટલો એકે ફેરા નહીં ભર્યો ને એટલો ભરેલો કેમ કે આજ એને બે દોરી હતી ને હબોને બાંધી હતી. ટાયરનો અંદાજે લગાડી શકતી છે કેટલું ઊંચું છે ને એ લ્યો. હા બેસી ગયો એટલે પેલો આ ઘરે પૂગે ને તો રસ્તામાં હેરાન કરશે ને તો રસ્તેમાં જ રહી. બીક તો હે થોડીક જોઈ છે હવે પૂગી જાય તો વધારે સારું. પુગાડ્યા ને ઘરે કેમ કે 10:30 થઈ ગયા. હું હે ને 8:30 વાગ્યાનો આવ્યો. હા લગભગ પછી હા 8:30 વાગે જ બ્લોગ ચાલુ કર્યો હતો આપણે ઘરેથી. 8:30 વાગ્યાનો આવ્યો. કેટલી વાર લઈ ગઈ. આ લીમડો પર ચડવાનું એને કાપ્યો પછી આલીકોનો આ રહ્યો ને આ લીમડો એને કાપ્યો. ઓલો મોટો કાપ્યો ને આ બે ત્યાં એટલું નીકળ્યું લીમડો એટલે 10:30 થઈ ગયા. અને બાંધવાની નહીં ફતર વધી જાય ભાઈ. તો ચાલો બધા જોડાઈ રહેજો વ્લોગમાં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલી ફેમિલી ઘરે જેમ તેમ કરીને કાવાસાકીને પહોંચાડી દીધી ને ભાઈ. માન કેમ તો માન પહોંચાડી છે. પહેલાંથી બીજા ગેરમાં હાલતી હતી ગાડી નહોતી હાલતી ભાઈ. તળમાં તો પહેલાં ગેરમાં એ પછી દબાથી તળ ચડતી ભાઈ. જેવા તેવા તળ આવે ને તોય દબાઈ જાય. એટલે આમાં વજન એટલો હતો ફૂલ લઈ લ્યો. બધી કેવડા જાડા આવડે ઓલા ભરી લીધા હતા તો લાકડા. સાયલું હોત ખાઈ ગયો મારા પાસે રાકાશ છે જોવાની. સાયલ ક્યાં યા સાયલ ખાઈ ગયો. પાંદડા ઓછા ખાઈ ને સાયલું ખાઈ છે. અને આ બધે ઠોરા જોવો આ બધે પડી બધી સાયલું ક્યાં આની સાયલું જ નથી. એલી બધે લીમડે સાયલું ખાઈ ગયો એટલે ભૂખ મરો નથી. સાયલું અટાણે બહુ ભાવતી છે બકરાને કદાચ
બહુ ખ્યાલ નહીં. અને પાણી બહુ પીએ ગંદુ. જો આમાં સાયલું જ ગોતીને ખાય. પાંદડા તો હજી પછી ખાય. હજી અમુક પાંદડા ખાય, અમુક સાયલું ખાય. આની સાયલું કે સાયલું ગોતીને ખાય. ચોરું બાકરું આખી સાયલું ગોતી જો સાયલું ઉપાઈ જાય ખાય છે. એવું બધી સિસ્ટમ છે અમારી એ બકરો છે. મારે જવાનું છે ગવેડો ભરવા. જો મેળ આવે ને તો આપણે ભાઈ વિજયભાઈ દુકાન ખોલી તો તમને મુલાકાત કરાવું જરાક. ન્યૂ ઓપનિંગ એના બિઝનેસની તરક્કી કરવા ઓલા સોરી શું કહેવાય એના નવરા બેઠા એક દુકાન ખોલી છે. બીજું કાંઈ નથી બોલે. कैसे लोग रहते हैं यार यहाँ पे. ફાઇનલી મિત્રો આવી ગયા આપણે વિજયભાઈની દુકાને. આ છે દુકાનના ઓનર. ફાઇનલી ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ. સ્ટ્રગલ કરે છે હજી છોકરો. શરૂઆત નાનકડી એમથી કરી છે. અને ગામથી कस्टमर આવે તમને દેખાડો कस्टमर चलिए इधर आइए इधर दुकान है इसको जबरदस्ती इसके अंदर घुसा दो दुकान में. એને પકડીને લઈ લે તો અંદર આમ પૂરતે કે 2 કોથરી લે અને 10 રૂપિયા લે. ના આવે ને ગરાક ભાઈ પકડી નીકળીને લેવરાવે ધરાડ ન લે નાખણી કરો. બરાબર ને માસી? બરાબર ભાઈ. શું જાળ છે ને કાવે છે. કેમ નહીં કોણ એટલા. તો મિત્રો જોડાઈ રહેજો વ્લોગમાં આગળ મળી આપ. ફાઇનલી ફેમિલી તમારો ભાઈ ભારી લઈ લીધી છે માથે હવે બરાબર. અને પેલા નાખી દો એ અટાઈ ગયું. થાય છે એવું ભાઈ છે ને શોર્ટ વિડીયોની ક્લિપો લેતો રહો ને તો લોંગ વિડીયો ભૂલાઈ ગયું. એને યાદ નથી યાદ નહીં ત્યાં એનું કન્ટેન્ટ વહી ગયું. બે ભેગું કઈ રીતના કહું જોઈ મિત્રો. શોર્ટ વિડીયો ઉતારતો રહો લોંગ ટાઇટલ નીકળી જાય બધું. 4 વાગ્યા નાખી દીધો ડૂચો પોટલી. અત્યારે જાઉં ના ફૂલ ગરમી થાય ભાઈ. કારો શર્ટ પહેર્યો ને એટલે ફૂલ તડકો લાગે. કામે ઉકલતું નથી કંઈક બસ. ભાઈ મારી પાસે આ દુકાન છે આવેલો ડ્રોન જેને હું વિડીયો બનાવવાનો હતો પણ હજી નથી બનાવવાનો. ઉડે હે હો ભાઈ. થોડું કામ કરવાનું છે આમાં રિપેરિંગ કામ કરવાનું છે થોડુંક. બાકી સાજો છે કાંઈ વાંધો છે નહીં. વાર લાગશે ભાઈ આમાં થોડો પ્રોસેસિંગ હાલે. ફાઇનલી ફેમિલી નીકળી ગયો લાવવા માટે અને તમને હું દેખાડું ભાઈ. ખબર ખરાબ છે અહીંયા કણે આડો અહીંયાથી લીહેડો ઈશે જ ખરા જાય હાલી હાલીને વિખાઈ ગયો. અહીંયા ક્યાંક કહીએ તો ભાઈ આટલામાં આમાં ગરી જાય આમાં હાલી કોઈ સાઈડથી નીકળી લીહેડો વિખાઈ ગયો નકર તમને દેખાડું ભાઈ. મને તેમ હતું ખરાબના મમરા ભરાઈ ગયા વાંધો ના આવ્યો. અને સીધી પટ્ટી છે એટલે હાંકવાની મજા આવે ભાઈ. છૂટો જાવ ગાડી ભાઈ પછી તો નાડા ઉતરે એટલે કાવતર થઈ જાય. અને હવે આપણે કંઈ ચાય કરીને તો ચડાવવાની નીતિ નહોતી. અને એ ભાઈ ઓશિતાનો આડો ઉતરો પછી એવી કંઈ ખબર હોય નહીં એટલે એવું થઈ ગયું. નકર આપણે નીતિ તો નહોતી. હું નાહી આવું એરે. ફાઇનલી પચી ગયું મિત્રો. અને જે મજા ન આવે જરાક એને કોઈક બંધ કરે લાકડા ભરાય છે. એને કેવડો ફુવારો બોલતો હવે ભાઈ આ બહુ પાણી ઢોરાતું હતું એટલે બંધ કરું છું. અને અહીંયા ભાઈ નાવાની મજા આવે. હા વાત જ જાજી. કેમ કે છે ને હું ઘરે નાવ ને સાચું કહું ભાઈ આવું માણસ તમે કોઈ દી નહીં જોયું તમારી જિંદગીમાં. ઘરે નાવ ને એટલે ગરમ પાણી નાવું પડે. મને છે ને ત્યાં ટાઢું પાણી બહુ લાગે. અહીંયા ખાલી ઊભો રહી ગયો એટલે આખો પલટાઈ ગયો એવો હવે ઘરે ક્યારો ઉનાળો આવડો ઉનાળો ગયો ને ઘરે નાહી હોય છે ને તે લગભગ તો ઘરે નાવ જ નહીં અહીં જ ભાગી આવું. કેમ કે મને ગરમ પાણી આવે ને તો જ ઘરે નાવું ગમે ને નાવાની મજા જ ન આવે. થોડુંક ટાઈટ લાગે મને એમ ખંજર આવવું મળે ફૂલ ટાઢું લાગે ને મજા જ ન આવે. એક બબે કરશે નાખવા છે ને આજ કઈ કે પલરી તો જાય ના ગરમ પાણી ગયું ડાય ટાઈટ જ લઈ ગયા એવો માણસ હા ભાઈ. જરાક નાહી લઈને પાણી વહી જાય તો હાથ ઘરે જઈને ગરમ પાણી કરી ઉનાળે ગેસ બગાડો હું. ફાઇનલી 9 થઈ ગયા. તમારો ભાઈ રેડી અને ઘરે જવા માટે તૈયાર છે ને કેમ કે હવે આવી જાય હમણાં વાઘ ભારી ભરવાનું થાય. તો જોડાઈ રહેજો વ્લોગમાં. ખાસ કાંઈ મજા એવી નહીં હોય એટલે વ્લોગમાં મને એવું લાગે છે ભાઈ. ફાઇનલી મિત્રો તો
તરફારું પડ્યું છે ને હમણાં વાઘ આવશે. ફોન આવી ગયો આપણને. ભારી ભર લો એક. તમને ડૂચો દેખાડું ભાઈ કેટલો. ચેક કરો ભાઈ. આપણો ડૂચો ઢાંક્યો તો ડૂચાને કાગળિયું તૂટી ગયું. વરસાદના ક્યાંય વાવડ છે નહીં. કેમ કે વરસાદ ઉડી ગયો એટલે કાગળિયું તો જોઈ લો પૂરું કરીને બકરામાં ગરી ગયા ને લેવી લપું છે. આટલો કંઈક વધ્યો ડૂચો તો ભારી ભર લઈને હમણાં વાઘ આવી ગયા ને પછી બહાર બોલે એના કરતાં વહેલે કામ કરી નાખે આપણે. ફાઇનલી ફેમિલી આપણે હે ને વાઘને નાખી દીધો બધો ડૂચો. ઓલિકો ઘરના રાખડે જો ઊભા હે ઘરના આવતા નથી. કંઈક હાલ્યું હવે આવું ભરવાનું હોય એમાં રહેતા. એક ભારીમાં બહેણે નીકળી ગઈ ખાઈ ખાઈ. ધરાય તો નહીં બાપા એટલા ઉનાળાનું તો ઠેકીને ભરી એટલે વાંધો ન આવે. નકર અમે હે ને વરસાદમાં ખાઈ ગયા બધું એટલે હે ને નથી નાખતો. લીધો ને થઈ બબે ભારી નાખતો તો ધીરે ધીરે વરસાદ વયો ગયો ને અને ધીરા પડી ગયો. તો બસ આજના માટે આટલું જ ને આપણે મળીએ નવા ટોપિકમાં. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. રામે રામ ડાયર.